હવે આ 3 નામ છે, એ 2 નામના તો વિરોધ મેં તમને કહી દીધું. પેલા જે કઈ બગીના ઘોડા છે એ રામ જાણે. લાલજીભાઈની પણ જીભ કાબુમાં નથી, એને કારણે કેટલાક બવંડરો સર્જાણા. અને ત્રીજું નામ છે ડોક્ટર હેમાંગ વસાવડા. હેમાંગ વસાવડા અને ઇન્દ્રનીલ રાજગુરુ, એને જૂથવાદ તમે જો બાપે મારા વેર જેવું. હેમાંગ વસાવડા, ઇન્દ્રનીલ રાજગુરુના કાર્યક્રમ અહીંયા તો હવે તો ઇન્દ્રનીલ છેલ્લા 2-3 મહિનાથી અમસ્તાય નિષ્ક્રિય થઈ જ ગયા હતા. કારણ કે અમુક લોકો એટલા દૂરંદેશી તો હોય છે કે એને આગેની ખબર પડી જાય કે હવે શું થવાનું છે. ઇન્દ્રનીલભાઈએ આ જયારે જાહેરાત થઈ આ સમિતિઓની, જાહેરાત થતાની સાથે થોડાક 2 દિવસમાં જ ઇન્દ્રનીલ રાજગુરુએ એના 35 વર્ષના જાહેર જીવનનો સૌથી મોટો નિર્ણય કહી શકાય એવી જાહેરાત કરી કે હવે હું નથી રમતો. એને સામાન્ય શબ્દોમાં નિવૃત્તિ કહે છે. હવે એ નિવૃત્તિ થઈ એટલે મીડિયામાં આવવા માંડ્યું, સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રના રાજકારણના. કાંઈ હરામ બરોબર ક્યાંય ભૂકંપ તો છોડો, કાંઈ કુછ નથી થયું ભાઈ. શેના ભૂકંપ? એના વગરનું કોણ લુકું ખાતું હતું? ભૂકંપ ક્યારે આવે? આગળ તમે કે નરેન્દ્ર મોદી એમ કે ભારતીય જનતા પાર્ટી મારે નથી રહેવું તો ભૂકંપ થાય, કમસે કમ પક્ષ માટે થાય, જે અનિવાર્ય છે. ઈ ભૂકંપ ગણાય. ઇન્દ્રનીલભાઈ રાજગુરુનું રાજીનામું એટલે એને નિવૃત્તિ, જો આમાં બધા બહુ ટેકનિકલી વર્ડ છે. નિવૃત્તિનો અર્થ એમ છે કે મારે હમણાં સક્રિય નથી રહેવું, એટલે નિવૃત્ત. નિવૃત્ત એટલે રેઝિગ્નેશન નહીં, રાજીનામું નહીં. એને પક્ષને રાજીનામું લખીને મોકલ્યું નથી. સ્વયમે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી, મારે હવે નથી રમવું, પોરો ખાવો છે, એમ કયો ને આપણી ભાષામાં. એ શું કામ? ઇન્દ્રનીલ રાજ્યગુરુના 2 ગોડફાધર, નંબર 1 અહમદ પટેલ, જે ખુદાને પ્યારા થઈ ગયા. બીજા શક્તિસિંહ ગોહિલ, જે દિલ્હીને પ્યારા થઈ ગયા ગુજરાત છોડીને. હવે રાજ્યસભામાં એનો કાર્યકાળ હવે લગભગ પૂરું થવામાં છે. અને હવે શક્તિસિંહ બાપુને પણ એમ લાગે છે કે હવે ગુજરાત છોડીએ, આપણે દિલ્હીના રાજનીતિમાં જ રચા પચારીએ. કારણ કે બહુ સારા ઓરેટર છે, એમાં તો કોઈ સંશય નથી. કોંગ્રેસ પાસે જે કેટલાક બહુ સારા વક્તાઓ જે છે કહી શકાય, એમાંના સૌથી ટોપ મોસ્ટ કહી શકાય, એમાં શક્તિસિંહનો સમાવેશ થાય.